નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ના થયા હોય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ટાટ હાયર સેકન્ડરીમાં 217 ઉમેદવારોના ગુણમાં 1 થી 10નો વધારો થયો છે। 20 ઉમેદવારોના ગુણમાં વધારો થતાં તેઓ નાપાસમાંથી પાસ જાહેર થયા છે। પેપર 1 માટે 6000 અને પેપર 2 માટે 6400 ઉમેદવારે ગુણ ચકાસણીની અરજી કરી હતી। પરિણામ સુધારા બાદ પાસ થયેલા ઉમેદવારો હવે જ્ઞાન સહાયક માટે અરજી કરી શકશે। મિત્રો, મેં ગઈકાલે જ તમને કીધું હતું જ્ઞાન સહાયક જે ભરતી છે એમાં ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવશે। તો મુદ્દતમાં 1 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। 17 તારીખને બદલે 18 તારીખ કરવામાં આવેલ છે। ગુણ ચકાસણીની કામગીરી દરમિયાન કુલ 270 ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર થયો છે, જેમાં 219 ઉમેદવારોના ગુણમાં 1 થી લઈને 4નો વધારો થયો હોવાનું જાણવા મળે છે, જ્યારે 1 ઉમેદવારના ગુણમાં 10નો વધારો થયો છે। જો કે આ 270 ઉમેદવારોમાંથી 20 ઉમેદવાર એવા હતા કે જેઓ અગાઉ જાહેર કરાયેલા પરિણામમાં 60% લાવવામાં સફળ રહ્યા ન હતા, પરંતુ ગુણ ચકાસણી બાદ 120 કે તેના કરતાં વધુ જતા હવે તેઓ પાસ જાહેર કરાયા છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।